ભારત સાથે સંબંધો બગડવાના કારણે કેનેડિયન સરકાર ઇમિગ્રેશન પોલિસી ધીમે ધીમે કડક કરી રહી હતી, પરંતુ હવે ત્યાં નેતૃત્વ બદલાયું છે અને સરકાર બદલાઈ છે, જેનો ફાયદો કેનેડામાં રહેતા ભારતીયો અને કેનેડા જવા ઈચ્છતા ભારતીયોને મળી શકે એમ છે. લેટેસ્ટ ગુડ ન્યૂઝ એ છે કે કેનેડામાં રહેતા ભારતીયો પોતાના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સને ત્યાં બોલાવી શકે છે અને એ માટેનો જે પ્રોગ્રામ છે PGP નામનો એ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ જસ્ટિન ટ્રુડોની સરકારમાં આ પ્રોગ્રામ હોલ્ડ ઉપર રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે માર્ક કાર્નીની સરકારે આ પ્રોગ્રામને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને એનો ફાયદો ભારતીયોને મળી શકે છે. તો જે લોકોને ખ્યાલ નથી એ લોકોને સમજાવીએ કે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ શું છે. તો કેનેડિયન સિટીઝન્સ, પરમેનન્ટ રેસિડેન્ટ્સ અને રજિસ્ટર્ડ ઇન્ડિયન્સ એ પોતાના માતા પિતા કે પછી દાદા દાદીને પરમેનન્ટ રેસિડન્સી અપાવી શકે એ માટેનો આ પ્રોગ્રામ છે. એમાં અરજી કોણ કરી શકે? તો જે લોકોએ 2020માં ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સરમાં ફોર્મ સબમિટ કર્યું હોય એ લોકો. એલિજિબિલિટીમાં બીજો ક્રાઇટેરિયા એ છે કે 2020 થી 2024 દરમિયાન આ લોકોને ઇન્વાઇટ ન કરાયા હોવા જોઈએ, એમની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને પછી પોતે ત્યાં કમાવા માટે સદ્ધર પણ હોવા જોઈએ. અને આ માટે કેનેડામાં રહેતા લોકોએ પ્રૂફ ઓફ ઇન્કમ પણ સબમિટ કરાવવાનું હોય છે અને એક ફી ભરવાની હોય છે. આ જે ફી છે 1205 કેનેડિયન ડોલર જેટલી, એટલે કે કુલ મળીને 76,000 રૂપિયા જેટલી થાય છે. આ વર્ષે 17,860 જેટલા લોકોને ઇન્વાઇટ કરવામાં આવશે અને એમાંથી 10,000 લોકોની અરજીઓ સ્વીકારવામાં આવે એવો અંદાજ છે. તો આ PGPની આખી પ્રોસેસ શું છે એ સમજી લઈએ. તો સૌથી પહેલા તો એક રેન્ડમ ડ્રો દ્વારા એપ્લિકેન્ટ્સને ઇન્વાઇટ કરવામાં આવતા હોય છે. હવે આ જે લોકોને ઇન્વાઇટ કરવામાં આવે છે એ જ લોકો સ્પોન્સરશિપ માટેની અરજી કરી શકે છે. પેરેન્ટ્સની અરજી અલગથી કરવાની હોય છે. જો 2 પેરેન્ટ હોય તો બંનેની અરજી અલગ અલગ કરવાની હોય છે અને સ્પોન્સરશિપ માટેની અરજી પણ અલગથી કરવાની હોય છે. પરંતુ સ્પોન્સર અને પેરેન્ટની અરજી કરવાનો સમય એક સરખો હોવો જોઈએ. અરજી થઈ જાય પછીથી મેડિકલ ચકાસણી થતી હોય છે અને ત્યાર પછીથી પોલીસ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું હોય છે. ત્યાર પછી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને ફોટો વેરિફિકેશન પણ થતું હોય છે. છેલ્લા થોડા સમયથી ગુજરાત કે આખા ભારતમાંથી કેનેડા જઈને ભણવા ઈચ્છતા કે રહેવા ઈચ્છતા લોકોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ જે રીતે હવે કેનેડા દ્વારા તમામ રિસ્ટ્રિક્શન્સ હળવા થઈ રહ્યા છે એ રીતે અરજીઓની સંખ્યામાં ફરીથી વધારો થાય એવી શક્યતા છે. આ સમગ્ર નિર્ણયને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.